स्टूडेंट्स, वेलकम टू जीनियस फिजिक्स। जीनियस फिजिक्स में आपका हार्दिक स्वागत है। राइट, तो बाळको आज ધોરણ 11 માં તમે પ્રવેશી ગયા છો, તો તમને વિષય આપણે ભણવાના છે ભૌતિક વિજ્ઞાન। રાઈટ, ભૌતિક વિજ્ઞાનમાં પહેલું જ ચેપ્ટર છે આપણું ફિઝિક્સ, ચેપ્ટર 1 ભૌતિક જગત। ભૌતિક જગત, ઓકે બાળકો, તો આપણે ભૌતિક જગત સર એટલે શું? સર પેલા એ તો કયો ભૌતિક વિજ્ઞાન એટલે શું? તો બાળકો ભૌતિક વિજ્ઞાન તમે ઓલરેડી 8, 9 અને 10 માં ધોરણમાં પણ ભણી આવ્યા છો। રાઈટ, તમે સાયન્સમાં 3 વિભાગમાં ડિવાઈડ કર્યું, એક તો ફિઝિક્સ, બીજું કેમિસ્ટ્રી and third biology। રાઈટ, અત્યારે આ તમારા ત્રણેય વિષયો સેપરેટલી ભણવાના છે, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન। ઓકે, તો આપણે અહીંયા જે ભણવાના છીએ એ ભૌતિક વિજ્ઞાન। તો સર ભૌતિક વિજ્ઞાન એટલે શું? ભૌતિક વિજ્ઞાન એટલે શું? તો ભૌતિક વિજ્ઞાન ઓલરેડી આપણી આસપાસમાં જેટલી બી ઘટનાઓ બને છે, આ ઘટનાઓની એક ભૌતિક વિજ્ઞાનની સાથે જોડાયેલી હોય છે, ભૌતિક વિજ્ઞાનની સાથે જ જોડાયેલી હોય છે। ઓકે, તો ભૌતિક વિજ્ઞાન એટલે શું? તો ભૌતિક વિજ્ઞાન એટલે કે કુદરતમાં બનતી આપણી આસપાસ કુદરતમાં બનતી ઘટનાને સમજવા માટેના વિજ્ઞાનને ભૌતિક વિજ્ઞાન કહેવાય। રાઈટ, ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ। બચ્ચો બાળકો, ફિઝિક્સ એક ગ્રીક વર્ડ છે, સાયન્સના સાયન્ટિસ્ટોએ જે ગ્રીક લેંગ્વેજ છે એનો વર્ડ છે ફિઝિક્સ। રાઈટ, તો બાળકો તમે ભૌતિક વિજ્ઞાન તો ભણવાના છો, તો ભૌતિક વિજ્ઞાન એટલે એક સત્તા બની ગઈ ભૌતિક। ઓકે, તો ભૌતિક વિજ્ઞાનની સાથે સાથે તમારે તો આ વિજ્ઞાન એવું વિજ્ઞાન છે કે જ્યાં ફિઝિક્સ પ્લસ મેથ્સ, ફિઝિક્સ પ્લસ મેથ્સ બંને સબ્જેક્ટો કમ્પ્લીટ હોવા જોઈએ। ભૌતિક વિજ્ઞાન પણ આવડતું હોવું જોઈએ અને મેથ્સ પણ આવડતું હોવું જોઈએ, તો ફિઝિક્સને આપણે સરળતાથી સમજી શકીએ। રાઈટ, તો ફિઝિક્સને આપણે સરળતાથી સમજવું છે બાળકો, તો ફિઝિક્સ એનો કિંગ કહેવાય। શું કહેવાય? કિંગ। ફિઝિક્સને સરળતાથી સમજવું છે પણ કોની જરૂર પડશે? મેથ્સની। તો મેથ્સ એનું શું બનશે? ક્વીન। શું બનશે? ક્વીન। રાઈટ, તો ફિઝિક્સ એટલે કે શું? આપણી આસપાસ બનતી કુદરતી ઘટનાને સમજવા માટેના વિજ્ઞાનને ભૌતિક વિજ્ઞાન કહેવાય। ભૌતિક વિજ્ઞાન સમજવા માટે મેથ્સની જરૂર પડે જ છે, તો ફિઝિક્સ એનો શું છે? કિંગ, મેથ્સ એનો ક્વીન છે। રાઈટ, હવે બાળકો અહીંયા તમને ઓલરેડી ફિઝિક્સ, તમે કેમ તમારું સાયન્સ 3 પાર્ટમાં ડિવાઈડ હતું, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, તો ફિઝિક્સમાં 2 પાર્ટમાં ડિવાઈડ છે। ફિઝિક્સ 2 પાર્ટમાં ડિવાઈડ છે। ઓકે, એક સ્થૂળ ફિઝિક્સ અને બીજું સૂક્ષ્મ ફિઝિક્સ। સ્થૂળ ફિઝિક્સ અને સૂક્ષ્મ ફિઝિક્સ। સ્થૂળ ફિઝિક્સ બચ્ચો બાળકો, સ્થૂળ ફિઝિક્સમાં તમારે જેટલું પણ અત્યારે ભણશો ને બધું સ્થૂળ ફિઝિક્સમાં જ આવશે। સૂક્ષ્મ ફિઝિક્સ પણ આવશે, પણ એક જ ટોપિક, એકાદો ટોપિક જ છે જે તમે 12માં ભણશો। ઓકે, તો અહીંયા પહેલું ચેપ્ટર આપણું છે ભૌતિક જગત। ભૌતિક જગતમાં તમારે 11, 12માં જેટલો પણ સિલેબસ આવે છે ને એ સિલેબસની અંદર શું છે, મીન્સ કે તમારું આ ચેપ્ટર ઇન્ટ્રો છે, એટલે કે અંદરની વસ્તુ શું છે એ આપણે ખ્યાલ
આવી જાય, કેમ કે કોઈ પણ પિક્ચર બહાર આવતું હોય તો આપણે ટ્રેલર જોઈએ તો ખ્યાલ આવી જાય કે આ પિક્ચરમાં આ ટાઈપની સ્ટોરીઓ છે. તો સેમ આ પણ તમારું ફિઝિક્સનું એક પહેલું ટ્રેલર છે, રાઈટ. તો ચાલો સ્થૂળ ફિઝિક્સમાં આપણે શું ભણીશું? તો તમારે 11મા ધોરણમાં આવતા ટોપિકો લઈએ. તો 11મા ધોરણમાં ટોપિક આવતા છે, પહેલો છે મિકેનિક્સ. ઓકે, પહેલો ટોપિક તમારો મિકેનિક્સ. મિકેનિક્સ એટલે કે યંત્રશાસ્ત્ર. બીજો ટોપિક છે થર્મોડાયનેમિક. આ બંને ટોપિકો તમારે 11 સાયન્સમાં એટલે કે ફિઝિક્સમાં ભણવાના છે. સાથે સાથે બે ટોપિક બીજા પણ છે જે તમે ભણવાના છો 12મામાં. પહેલો ટોપિક છે ઇલેક્ટ્રોમેગ્નેટિક. ઇલેક્ટ્રોમેગ્નેટિક જેમાં તમારે વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ક્ષેત્ર, ફ્લક્સ, ચુંબકીય ક્ષેત્ર એના વિશે ભણવાનું છે, રાઈટ. તમે ઓલરેડી 10મા ધોરણમાં 12મું ચેપ્ટર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર અને ઇલેક્ટ્રિક વિદ્યુત સર્કિટ ભણીને ઇલેક્ટ્રિક સર્કિટ, ઇલેક્ટ્રિક કરંટ એન્ડ સર્કિટ ભણીને આવ્યા છો. તો ઇલેક્ટ્રિક કરંટ અને સર્કિટમાં તમે જે પણ વિડિયો ભણો એ જ વિડિયો રિલેટેડ છે. 12મા ધોરણમાં તમારું 10માનું માઇનર બે ટોપિક છે કે જેમાં આખું ચેપ્ટર ક્લિયર થઈ જાય છે. ચોથો પાર્ટ છે તમારો ઓપ્ટિક્સ, કે જેમાં તમે ઓલરેડી 10મામાં પણ ભણીને આવ્યા છો. યંત્ર પેલું મિરર, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, માઇક્રોસ્કોપ, બરાબર. આ બધા ટોપિકો કેમાં આવશે? ઓપ્ટિક્સ. મીન્સ કે અરીસા અને લેન્સને લગતું વિજ્ઞાન એટલે કે ઓપ્ટિક્સ. સ્થૂળ ફિઝિક્સમાં બાળકો એક જ ટોપિક તમારો છે જે છે ક્વોન્ટમ ફિઝિક્સ. ક્વોન્ટમ ફિઝિક્સ. ઓકે, તો આઈ હોપ કે આટલું તમને ખ્યાલ આવી ગયો હશે. ફિઝિક્સ બે પાર્ટમાં વહેંચેલું છે, સ્થૂળ અને સૂક્ષ્મ. સ્થૂળ એટલે કે મેક્રો, માઇક્રો, અને સૂક્ષ્મ એટલે કે મેક્રો, રાઈટ. સ્થૂળ ફિઝિક્સમાં તમારે આપણે 11-12માં જેટલો પણ અભ્યાસ કરવાનો છે એ બધો સ્થૂળ ફિઝિક્સમાં કરીશું, કે જે મિકેનિક્સ અને થર્મોડાયનેમિક્સ 11થમાં આવશે. બાકીનો જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ અને ઓપ્ટિક્સ જે તમારે આવશે 12થમાં, રાઈટ. અને સૂક્ષ્મ છે એમાં એક જ ટોપિક છે, માઇનર ટોપિક એવો છે જે છે ક્વોન્ટમ, જેમાં રેડિયેશન, ન્યુક્લિયેશન એ બધું ભણીશું. આપણે આવશે ક્વોન્ટમ ફિઝિક્સમાં. ઓકે બાળકો, નેક્સ્ટ ટોપિક છે બાળકો ફિઝિક્સને સમજવા માટેના મૂળભૂત પાયાના સિદ્ધાંતો હોવા જોઈએ. ઓકે, તો આપણે લખીશું મૂળભૂત પાયાના સિદ્ધાંત. મૂળભૂત પાયાના સિદ્ધાંતો. તો બાળકો મૂળભૂત પાયાના સિદ્ધાંતો બે ટાઈપમાં વહેંચાયેલા છે. આપણું કેમ ફિઝિક્સ બે ટાઈપમાં વહેંચાયેલું હતું, સ્થૂળ અને સૂક્ષ્મ, એમ પણ મૂળભૂત પાયાના સિદ્ધાંતો પણ બે ભાગમાં વહેંચાયેલા છે. એક છે એકીકરણ અને બીજું છે ન્યુનીકરણ. તો બાળકો એકીકરણ અને ન્યુનીકરણ એટલે શું? જેને આપણે કોઈ પણ ભૌતિક વિજ્ઞાનને બનતી ઘટના આવે ને એને સમજવા માટે એક જ નિયમનો ઉપયોગ થતો હોય, રાઈટ. એક જ નિયમ એટલે કે પહેલા હું વ્યાખ્યા લખું, ભૌતિક વિજ્ઞાનને સમજવા માટે એક જ નિયમ ઉપયોગ થતો હોય. એક જ ઘટનાને આધારિત આપણે બધું નિયમ પાડીશું, બરાબર. દાખલા તરીકે ન્યૂટનને તમે ઓળખો તો જોશો, જેનો નિયમ આપ્યો હતો ગુરુત્વાકર્ષી બળનો નિયમ, રાઈટ. ગુરુત્વાકર્ષણ બળનો નિયમ. તો ગુરુત્વાકર્ષણ બળના નિયમને આધારે એક જ છે, તો ગુરુત્વાકર્ષણ બળના લીધે જ પદાર્થ નીચે વળે છે. એક નિયમને આધારે જ બધા ગણી શકાય બળના નિયમો. ઓકે, બીજું આપણે લઈએ તો ઉર્જા નિયમ, ઉર્જા સંરક્ષણનો નિયમ. તો
ऊर्जा संरक्षण नियम में ऊर्जाને આધારિત જ બધા નિયમોનું વર્ણન કરી શકાય. મતલબ કે ऊर्जा संरक्षण નિયમ જે એકીકી નિયમ છે, એક નિયમના આધારે આપણે આખા પૃથ્વી વિજ્ઞાનને શું કરી સમજી શકીએ. જ્યારે ન્યૂનીકરણ એટલે કે શું? એક કરતા વધારે નિયમો ઉપયોગ કરી જે નિયમોને એક કરતા વધારે નિયમોનો ઉપયોગ કરી ભૌતિક વિજ્ઞાનને સમજી શકાય એને કહેવાય ન્યૂનીકરણ. સપોઝ કે ધરતીકંપ તો એ એકીકરણમાં આવે, સુનામી એકીકરણમાં આવે. એક કરતા વધારે નિયમો સપોઝ કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ લઈ લો, વિદ્યુતભાર તો વિદ્યુતભાર મેગ્નેટિક ફિલ્ડ પણ ઉત્પન્ન કરે, ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ ઉત્પન્ન કરે, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ પણ ક્રિએટ કરે. ઘણી બધી નિયમો ઘટનાને આધારિત છે. તો આવા નિયમોને ન્યૂનીકરણ કહેવાય. ઓકે છોકરા બાળકો, તો આપણે અહીંયા બે મૂળભૂત પાયાના સિદ્ધાંતો છે. આ ચેપ્ટરમાં મૂળભૂત વસ્તુ તો કંઈ પૂછવાની છે જ નહીં, ટેન્શન લેવું નહીં. પણ ટેલરિંગ છે, પણ ટેલરિંગ સાથે આપણે ફિઝિક્સ ભણવાનું છે. એન્જોય કરજો ફિઝિક્સ સાથે, મજા આવશે. જો તમે પહેલેથી પેરેલલ ચાલશો, મતલબ મારી સાથે સાથે રહેજો, બહુ મજા આવશે. રાઈટ? તો તમને આટલું ખ્યાલ આવી ગયો છે કે એકીકરણ અને ન્યૂનીકરણ. હવે આપણે ફિઝિક્સમાં તમને ખ્યાલ હશે કે ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આપ્યો. એવા ટોટલ કેટલા બળ છે? તો 4 બળ છે. કેટલા બળ છે? 4. ઓકે. મહત્વના કુલ 4 બળો. ઓકે. પહેલો નિયમ છે ગુરુત્વાકર્ષણનો. બળનો નિયમ. તો બાળકો તમે 9મા ધોરણમાં ભણ્યા હતા ફોર્સ, 9મું ચેપ્ટર. રાઈટ? તો બાળકો 9મા ધોરણમાં તમે જે ચેપ્ટર ફોર્સ ભણ્યા હતા ને એ ગુરુત્વાકર્ષણ બળના નિયમના આધારિત હતું. ન્યૂટનને 3 નિયમો છે, પહેલો, બીજો અને ત્રીજો. એ પણ કેમ આધારિત છે? ગુરુત્વાકર્ષણ બળના નિયમ. તો ગુરુત્વાકર્ષણ બળનો નિયમ મુખ્યત્વે શું હેતુ છે? તો વિશ્વમાં દરેક દળ ધરાવતી વસ્તુઓ, દળ ધરાવતા પદાર્થો એકબીજા પર આકર્ષી બળ લગાવતા હોય છે. બરાબર? આ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ હતો. તો એનું સૂત્ર તમને ઓલરેડી ખબર હોય છે, F બરાબર G m1 m2 upon r2. જે r2 છે એ બે પદાર્થો વચ્ચેનું અંતર, ડિસ્ટન્સ બિટવીન ધેમ. રાઈટ? m1 m2 માસ ઓફ ધેમ, મતલબ એના દળો છે. તો તમે આ નિયમ ઓલરેડી ભણી ચૂક્યા છો. ના ભણ્યા હોય તો કોઈ પણ વાંધો નહીં. આપણે 11મા ધોરણના ચેપ્ટર નંબર 8માં પણ આ જ નિયમો ભણવાનું છે. ઓકે. પણ એક વસ્તુ યાદ રાખજો બાળકો, અહીંયા ખાલી આકર્ષી બળ જ હશે, અપાકર્ષી બળ હશે નહીં. તો તમને પણ એવો ક્વેશ્ચન થવો જોઈએ કે સર વિશ્વમાં કોઈ પણ દળ ધરાવતી પદાર્થો, મોબાઈલ બાઇક, કાર, બરાબર, ટ્રક એ દળ ધરાવે છે, તો એ બે વચ્ચે કેમ આકર્ષિત પ્રકારનું બળ લાગતું નથી? તો એનું એક જ કારણ છે બાળકો કે એ પૃથ્વીના કોન્ટેક્ટમાં છે. બરાબર? જમીનને અટકીને જવામાં, તો જમીનને અટકીને રહે તો એના ઉપર મહત્વનું બળ કયું લાગે છે? તો ગુરુત્વાકર્ષણ બળ. એટલે કે પૃથ્વી એની કેન્દ્ર તરફ બળ લગાવે છે. એની કેન્દ્ર તરફ જે બળ લગાવે છે ને એ આ બેના બળ કરતા પેલું બળ કેવું હોય છે? વધારે હોય. એટલે આ બળની કંઈ પણ અસર થતી નથી. રાઈટ? બીજો નિયમ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, ચુંબકીય બળ, વિદ્યુત ચુંબકીય બળ.
વિદ્યુત ચુંબકીય બળ. તો બાળકો એ નિયમ પણ આના જેવો જ છે, મતલબમાં આના સૂત્ર જેવો જ છે, રાઈટ? એ તમે 12મા ધોરણના પહેલા ચેપ્ટરમાં ભણશો, કુલંબ બળ. તો પણ હું સમજાવી દઉં. બે વિદ્યુત ભારો વચ્ચે, બે વિદ્યુત ભાર એટલે કે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, આ વિદ્યુત ભાર કહેવાય. પ્રોટોન ધન વિદ્યુત ભાર કહેવાય, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર કહેવાય, અને ન્યુટ્રોન છે એ તટસ્થ વિદ્યુત ભાર કહેવાય. ઓકે, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા આકર્ષી અને અપાકર્ષી બળને વિદ્યુત ચુંબકીય બળ કહેવાય. હવે બાળકો અહીંયા આકર્ષી અને અપાકર્ષી બળ લાગશે. અહીં તો એક જ બળ હતું, આકર્ષી બળ. આપણે તમે ચુંબક વિશે જાણતા હશો. ચુંબકના નોર્થ અને નોર્થ ધ્રુવ વચ્ચે અથવા તો પોલ વચ્ચે શું લાગતું હતું? રિપલ્શન એટલે કે અપાકર્ષણ થતું હતું. જેમ સેમ પોલ છે, નોર્થ નોર્થ, સાઉથ સાઉથ, તેની વચ્ચે અપાકર્ષણ થતું હતું. જેમ નોર્થ અને સાઉથ, સાઉથ અને નોર્થની વચ્ચે શું થતું હતું? આકર્ષણ. એવું જ અહીંયા છે. તો ધન અને ધન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ લાગશે, ધન અને ઋણ વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ લાગશે. સમાન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ અને અસમાન વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ બળ લાગતું હોય છે, બરાબર? એનું સૂત્ર છે F બરાબર F બરાબર K Q1 Q2 upon R square, રાઈટ? આ બળોનું છે. જ્યારે આ અચળાંક છે, એને કુલંબ અચળાંક કહેવાય. કુલંબ અચળાંક જે શૂન્યાવકાશ અથવા તો હવાના માધ્યમ પર આધારિત છે. એક બાળકો, તો આ બે બળો, બીજા બે બળો છે વીક બળ અને સ્ટ્રોંગ બળ. ઓકે, તો એ પહેલા હું તમને અહીંયા સમજાવી દઉં છું કે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. જો પ્રોટોન અને પ્રોટોન તો અપાકર્ષણ બળ લાગતું હતું, રાઈટ? પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ પ્રકારનું બળ લાગે છે. સેમ એવું જ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. મે રાઈટ? યસ. તો આ બળને આધારિત ત્રીજું બળ આપણે જે ભણવાના છીએ, સ્ટ્રોંગ બળ. ઓકે, તો ત્રીજો ટોપિક છે અમારો સ્ટ્રોંગ બળ. તો બાળકો, સ્ટ્રોંગ બળ તો તમને ખબર જ હશે, કોઈ પણ પરમાણુ હોય, બરાબર? તો પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય, સોરી ન્યુટ્રોન હોય. એની આજુબાજુમાં ઇલેક્ટ્રોન શું કરતા હોય? ગતિ કરતા હોય, રાઈટ? હવે આ બીજી કક્ષા છે, માની લો. તો બીજી કક્ષામાં તમને ખબર જ હશે કે 8 ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય. એની વચ્ચેની કક્ષા હોય તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, રાઈટ? હવે જો અહીંયા આપણે હમણાં ભણ્યા કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ પ્રકારનો બળ લાગે, રાઈટ? એ ભલે લાગે, એને સાથે કઈ લેવા દેવા નથી. તો બાળકો, હાઇડ્રોજન છે, હિલિયમ છે, ન્યુટ્રોન છે, સોરી સોડિયમ છે, ક્લોરીન છે, તો એમાં 11 ઇલેક્ટ્રોન હોય તો 11 પ્રોટોન પણ હોય, રાઈટ? 11 ઇલેક્ટ્રોન હોય તો 11 પ્રોટોન પણ હોય. તો બાળકો, પ્રોટોન તો એક જ ન્યુક્લિયર કેન્દ્રમાં છે, પરમાણુના કેન્દ્રમાં છે. તો આ પ્રોટોન પ્રોટોન વચ્ચે કોઈ પણ જાતનું બળ લાગતું નથી. આ તો લાગે છે પણ ફેંકાઈ જતા નથી. કે અપાકર્ષણ બળ લાગે તો કેવા આવી જાય? દૂર જતા રહેવા જોઈએ. આ ઇલેક્ટ્રોન છે કેવા આવી જાય નથી, પણ આવું બનતું નથી. તો કેમ આવું નથી બનતું? તો એ બળને આપણે શું કહીએ? સ્ટ્રોંગ બળ. ઓકે, તો પ્રોટોન પ્રોટોન વચ્ચે
તટસ્થ વિદ્યુતભાર છે પણ એના વચ્ચે બળ તો લાગતું જ હશે. ન્યુટ્રોન વચ્ચેનું બળ. બરાબર, આ બધા આકર્ષિત પ્રકારના બળો છે. અહીંયા દૂર જતા નથી, નહીંતર તો પરમાણુ કેન્દ્ર કેવું થતું જતું હોય, મોટું, પણ આવું બનતું નથી. ઓકે, તો આ બળને કેવું કહેવાય? સ્ટ્રોંગ બળ. ચોથું બળ છે જેને આપણે કહીએ વીક બળ. રાઈટ, જે હલકું છે, નબળું. તો બાળકો નબળું બળ છે, તો નબળું બળ એટલે તમને ખબર હશે ન્યુક્લિયર પ્લાન્ટ. આપણે જે બોમ્બ બનાવીએ ને એ પણ બ્લાસ્ટ થાય છે. કેમ? તો એના વચ્ચેનું બળો છે, બે પરમાણુ વચ્ચેના અણુ બંધ છે એ તૂટે છે. રાઈટ, પાણી છે તો પાણીને આપણે થોડાક તાપમાને ગરમ કરીએ તો પાણીનો અણુ હવામાં એટલે કે બાય સ્ટ્રીમ તો વડા તરીકે નખા પડી છે ને ગતિ કરવા લાગે છે. તો આવા બળો કેવા છે? કે વીક બળ છે. રાઈટ, તો આપણે જે વીક બળનો અભ્યાસ કરવાનો છે એ ન્યુક્લિયર પ્રક્રિયાના આધારિત છે. કેવી પ્રક્રિયા? ન્યુક્લિયર પ્રક્રિયાના આધારિત. બાળકો, આપણા સૂર્ય પર જે પ્રક્રિયા થાય છે ને એ પણ એક ન્યુક્લિયર પ્રક્રિયા છે. કાં તો આપણે જે ન્યુક્લિયર પ્લાન્ટ, તમને ખબર હશે આપણે ઇન્ડિયામાં ટોટલ 17 પ્લાન્ટ છે, જેમાં 2 આપણા અહીંયા સુરતની નજીક જ કાકરાપાર પર આવેલા છે. એ 2 પ્લાન્ટમાં પણ ન્યુક્લિયર પ્લાન્ટનો જ અભ્યાસ થાય છે, એટલે કે એમાંથી વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરવાનું. તો ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન ન્યુક્લિયર વિખલન થાય છે. એમાં 2 ન્યુટ્રિનો બહાર પડે. એક તો ન્યુટ્રિનો એને અનધર એન્ટી ન્યુટ્રિનો. ઓકે, આ અભ્યાસોને પણ આપણે ન્યુક્લિયર જે બળો છે એને કેવા બળો કહેવાય? વીક બળ. ઓકે બાળકો, તો આપણું ચેપ્ટર અહીંયા ફિનિશ થાય છે. કોઈ ટેન્શન લેવાનું નથી. આ ચેપ્ટરમાંથી જેડબલઈ, નીટ કે એનસીઆરટી કે બોર્ડ દ્વારા કોઈ પણ જાતના પ્રશ્નો પૂછાઈ શકતા નથી. ફક્ત ને ફક્ત આપણા ફિઝિક્સનું ટેલર છે પણ સમજવું જરૂરી છે. ઓકે બાળકો, જો તમને ચેનલ ગમતી હોય, વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો પણ કંઈ નવું સજેશન હોય કે કંઈ પણ પ્રોબ્લેમ વિડીયોમાં જણાતો હોય કે જાણવા માંગતા હોય તો કોમેન્ટ પણ કરો. ઓકે બાળકો, બાય.